أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 193માં હઝરત અલી અલૈહિસ્સલામ જ્યારે એક બહુ જ જૂના કપડાં પહેરેલા હતા ત્યારે લોકોમાંથી કોઈ બોલી ઉઠ્યું અને પૂછવા લાગ્યું અને તેના જવાબમાં આપે ફરમાવ્યું, આવા કપડાં પહેરવાથી દિલમાં નમ્રતા આવે છે અને નફ્સને કાબૂમાં રાખવામાં મદદ મળે છે અને મોમિન આ રીતે રહે છે. યાદ રાખો, દુનિયા અને આખેરત બંને એકબીજાના એક સાથે હરગીઝ નહીં ભળી શકે અને એકબીજાના દુશ્મન છે અને બંનેના રસ્તા પણ અલગ અલગ હોય છે. એટલે જે કોઈ પણ દુનિયાથી મોહબ્બત કરે છે તે આખેરતનો દુશ્મન બની જાય છે અને જે કોઈ પણ આ બંનેમાંથી એકની નજદીક થાય છે તે બીજી વસ્તુથી દૂર થઈ જાય છે. કેમ કે આ બંને પૂર્વ અને પશ્ચિમના જેમ છે, એકથી નજદીક થશે તો બીજાથી દૂર થઈ જશે. આ એકબીજાની સોતન છે. સોતન એટલે એક પુરુષની બે પત્ની હોય જે વધારે પડતી એકબીજા સાથે ઝઘડા કરતી હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ ખૂબ જ સુંદર જવાબ આપ્યો, જ્યારે કે આ સમયે બધા જ અમીર થઈ ગયા હતા, કેમ કે ઘણી બધી જગ્યાઓ મુસલમાનોના કબજામાં આવી ગઈ હતી. બધા લોકો પાસે સારું ઘર, સારો ઘોડો અને બધી સવલતો હતી. હવે પહેલાં જેવી હાલત ન હતી, કેમ કે જ્યારે ઇસ્લામની શરૂઆત હતી ત્યારે લોકો પાસે ખાવા પીવાના પણ વાંધા હતા અને કપડાં પણ સારા ન હતા. એ સમયને જે રસૂલે અકરમનો સમય હતો તેને યાદ કરીને ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે યાદ રાખજો, તમે આ સારી જિંદગીમાં મશગુલ થઈને જિંદગી અને દીનથી અલગ ન થઈ જાઓ. બીજું કે આવા કપડાં પહેરવાથી 3 ફાયદાઓ થાય છે તે પણ ઇમામ અલી અલૈહિસ્સલામ બતાવે છે. પહેલું, દિલ અને રૂહમાં નમ્રતા આવે છે. ઘમંડ નથી આવતી, કેમ કે સારી સારી વસ્તુ પહેરીને લોકો ઘમંડ કરવા લાગે છે. બીજું, ભટકતા નફ્સને શૈતાનથી દૂર રાખે છે અને શૈતાનને પાસે નથી આવવા દેતું. ત્રીજું, મોમિનને પણ આવા લોકો સાથે જલ્દી હળીમળી જાય છે અને તેમને આવા લોકો સાથે રહેવામાં મજા આવે છે. જ્યારે કોઈ ઘમંડવાળો વ્યક્તિ હોય છે તો લોકો તેની પાસે જતા પણ નથી. અને આગળ હદીસમાં ઇમામ અલૈહિસ્સલામ દુનિયા અને આખેરત આ બંને અલગ રસ્તા બયાન ફરમાવ્યા છે. તો અહીંયા દુનિયા એટલે શું તે સમજવાનું છે. અને જે જગ્યા ઉપર દુનિયાથી નફરત વિશે આપે ફરમાવ્યું છે એ દુનિયા કઈ છે અને શા માટે દુનિયાથી દૂર રહેવા ફરમાવ્યું છે તે દુનિયા એટલે શું? પહેલું, જે માલને હરામ અને નાજાયઝ રીતે હાંસિલ કર્યો હોય તેમજ ખોટી રીતે ખુરશી અને સત્તા મેળવેલો હોય, જે વસ્તુઓ આખેરત અને ખુદાથી દૂર કરી દે તે દુનિયાદારી કહેવાય છે. બીજું, જે કામોમાં ફક્ત દુનિયા જ મકસદ હોય, દીને ઇસ્લામની કોઈ પણ વસ્તુ ઉપર અમલ ન કરવામાં આવતો હોય. અને ત્રીજું, જે માલ અને દોલતમાં એવો ડૂબી જાય કે તે હરામ કે હલાલ તેનો કોઈ પણ વસ્તુની તેને ખબર ન હોય અને બીજા વાજીબ હક્કોના પણ ખ્યાલ પણ ન આવતો હોય, ફક્ત દુનિયાદારીમાં એ ડૂબેલો હોય. આ પ્રકારની દુનિયા અને આખેરતનો રસ્તો બિલકુલ જુદો છે. જો દુનિયામાં રહી આખેરત અને ખુદાને યાદ રાખે, હરામ અને હલાલની જાણકારીની સાથે અને સમજીને જો દુનિયા હાંસિલ કરે તો આવી દુનિયાની મનાઈ નથી.
એક શખ્સ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે અને પૂછે છે, શું હું આ દુનિયાને મારી અને મારા બાલ બચ્ચાઓની સહુલત માટે અને ઝિયારત કરવા માટે તેમજ સગાવાલાઓની મદદ માટે હાંસિલ કરું તો શું આ દુનિયાદારી કહેવાશે? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ જવાબમાં ફરમાવ્યું કે જો હલાલ રસ્તાથી હાંસિલ કરો અને જાયઝ રસ્તા ઉપર ખર્ચ કરો તો આ એક ઉત્તમ ઇબાદત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જો તમે દીનને દુનિયાના ચક્કરમાં વેચી દીધું તો દીન અને દુનિયા બંને બરબાદ થઈ જશે. તેમજ આખેરતમાં પણ નુકસાન થવાવાળું છે. અને જો દુનિયાને દીન પ્રમાણે હાંસિલ કરશો તો દીન અને દુનિયા બંનેમાં ફાયદો હાંસિલ કરી શકશો. દીન અને દુનિયા બંનેમાં ફાયદો થશે અને આખેરતમાં પણ કામયાબી મેળવી શકશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.